નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતના મોટા વરાછાનો હેવન રિવરફ્રન્ટ રોડ આજે એક મોટી દુર્ઘટનાનો સાક્ષી બન્યો છે. એક લક્ઝુરિયસ કાર આ રોડ પરથી સામાન્ય ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે જ એકાએક રોડની જમીન બેસી ગઈ હતી અને એક મોટો ભૂવો પડી ગયો હતો. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ કારનો આગળનો આખો હિસ્સો અને બંને ટાયર આ ભૂવામાં ઘસી ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ મોંઘી દાટ કારને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ચાલુ વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ આ રીતે ધોવાઈ જતા અને ભોવા પડતા સ્થાનિકોમાં સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ ટુ વ્હીલર સવાર આ ભૂવામાં ખાબક્યો હોત તો તેનો જીવ પણ જઈ શકત. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની હજુ તો શરૂઆત છે, ત્યાં જ સુરતના રસ્તાઓ બિસ્માર બનવા લાગ્યા છે, ત્યારે પાલિકા આ ભૂવાઓનું સમારકામ ક્યારે કરશે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.